જય શ્રી કૃષ્ણ મિત્રો। તો છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી શેની મિત્રો? વિચારો અને કયો મને। તો કે છેલ્લા લેક્ચરની અંદર આપણે ધ્વનિ બૂમ એની આગળ તો કે ધ્વનિની છે ગતિ કેટલી હોય છે, ત્યારબાદ એક ઉદાહરણ જોયું હતું, બરાબર ને? ત્યારબાદ ધ્વનિની તીવ્રતા વિશે મિત્રો આપણે માહિતી મેળવી હતી। એની આગલા જે લેક્ચરની વાત કરીએ તો પીચ જેવા શબ્દો જોયા હતા, કંપ વિસ્તાર છે, બરાબર ને? એની પહેલા તો કે તરંગ લંબાઈ શું છે, આવૃત્તિ શું છે, આવર્તકાળ શું છે, એની વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર? તો મિત્રો આજના લેક્ચરમાં બહુ સિમ્પલ એવું વસ્તુ આપણે છે ભણવાની છે। કઈ વસ્તુ છે મિત્રો એ જોઈએ તો પહેલી વસ્તુ છે એટલે કે ટોપિક નું નામ છે ધ્વનિનું પરાવર્તન। એવું શક્ય છે? ધ્વનિનું પરાવર્તન એટલે કે રિફ્લેક્શન ઓફ સાઉન્ડ, બરાબર ને? તો ધ્વનિના પરાવર્તન શું છે? તો કે જેવી રીતે મિત્રો આપણે કોઈ ઘન અથવા પ્રવાહી સપાટી પરથી ધ્વનિ અથડાઈને એવી રીતે પાછો વળે છે કે જેવી રીતે રબરનો દડો છે, મતલબ કે હું દીવાલ ઉપર રબરનો દડો મારું તો કેમ અથડાઈને પાછો આવે છે, એવી જ રીતે ધ્વનિ છે મિત્રો એ પણ દીવાલ સાથે અથડાઈને શું થાય છે તો કે પાછો આવે છે, બરાબર ને? ત્યારબાદ મિત્રો તો કે આપણને સામાન્ય રીતે તો કે પ્રકાશ છે એ પરાવર્તન થઈને કેમ પાછો આવે છે? તો કે હા સાહેબ, પરાવર્તિત થઈને પાછો આવે છે તો જ આપણી આંખમાં આંખ છે એનું ચિત્ર એની ચિત્રની સંવેદના છે અનુભવે છે કે નહીં? તો કે હા, એટલે કે પ્રકાશનું પરાવર્તન થાય છે એવી રીતે મિત્રો ધ્વનિનું પણ શું થાય છે તો કે પરાવર્તન જોવા મળે છે। ત્યારબાદ પ્રકાશની જેમ ધ્વનિ પણ કોઈ ઘન કે પ્રવાહીની સપાટી પરથી પરાવર્તિત થાય છે તથા પરાવર્તનના બધા જ નિયમોનું પાલન કરે છે। કયો નિયમ છે? તમે ભણી ગયા છો કે આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો એને શું કહેતા હતા મિત્રો? તો કે પરાવર્તન કોણ કહેતા હતા। ત્યારબાદ પરાવર્તન થઈને જે ખૂણે જાય છે, સોરી, આને આપાત કોણ કહેતા હતા? આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહે છે? આપાત કોણ। અને પરાવર્તન કિરણ અહીંથી પરાવર્તિત થાય છે એને સપાટીના લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહે છે? પરાવર્તન કોણ। તો આ બંનેના મૂલ્યો છે એટલે કે થીટા આઈ મતલબ કે ખૂણો, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન મૂલ્યના હોય છે। કેની વાત કરીએ છીએ? તો કે પ્રકાશની અંદર। તો શું આવું મિત્રો ધ્વનિની અંદર શક્ય છે? એટલે કે ધ્વનિ જે ખૂણે આપાત થતો હોય એટલા જ ખૂણે પરાવર્તન થઈને આપણને મળે છે એટલે કે થીટા આર રિફ્લેક્શન ખૂણો છે એ સમાન હોય તો એને દર્શાવતો આપણે એક પ્રયોગ જોવાનો છે, બરાબર? એ હમણાં આપણે વાત કરી તો કયા કયા સમાન હોય છે? તો કે સપાટી પરથી પરાવર્તન પામતા તથા સપાટી પર આપાત થયેલ ધ્વનિ તરંગ હોય સપાટી સાથે આપાત બિંદુ પાસે દોરેલા લંબ સાથે સમાન ખૂણો બનાવે છે। કયો? આ શું કીધું છે જુઓ, એટલે કે આપાત ધ્વનિ મતલબ કે હું બોલું છું જેટલા ખૂણે અથડાય છે, આ શું દોર્યું છે તો કે સપાટી, આ સપાટી છે એને વચ્ચે લંબ દોર્યું છે। શું દોર્યું છે મિત્રો? લંબ, એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે, બરાબર? એટલે કે આપાત કોણ જે ખૂણો એટલે અહીંયા રચશે ને એટલો જ શું રચશે તો કે પરાવર્તન કોણ। પણ આપણે પ્રકાશની વાત નથી કરતા, કોની વાત કરીએ છીએ? ધ્વનિની, બરાબર? હવે મિત્રો શું કરવાનું છે આપણે? તો કે એક પ્રવૃત્તિ આપી છે। શું આપી છે? તો કે આપણે બે પાઇપ લેવાના છે। શું લેવાનું છે? પાઇપ। આ રીતે એક ટેબલ ઉપર એને મૂકવાના છે, બરાબર? અહીંયા શું રાખવાનું છે? અલાર્મ। શું રાખવાનું છે મિત્રો? અલાર્મ, બરાબર? અહીંયા। ત્યારબાદ મિત્રો અહીંયા શું છે તો કે એક દીવાલ છે અને અહીંયા શું રાખવાનું છે? એક બીજી પાઇપ રાખવાની છે, બરાબર? પાઇપની અંદર કાઈ પણ વસ્તુ છે એ હોવી જોઈએ નહીં। આ એની પહેલી કન્ડિશન છે, બરાબર? હવે આપણે અહીંયા શું રાખવાનું છે? કાન। શું રાખવાનું છે મિત્રો? કાન, બરાબર? આ રીતે। હવે શું થશે? અલાર્મ વાગશે અહીંયા પણ સંભળાશે આપણને અહીંયા। કેમ? તો કે અહીંયાથી અવાજ છે અહીંયા જાય છે
ત્યાંથી અવાજ છે મિત્રો અહીંયા આવે છે, એટલે કે રિફ્લેક્શન થાય છે અવાજનું, એટલે કે ધ્વનિનું મિત્રો શું જોવા મળે છે? રિફ્લેક્શન જોવા મળે છે, પરાવર્તન છે જોવા મળે છે. ત્યારબાદ તમે અહીંયા મિત્રો એક લંબ દોરશો, આ બંને વચ્ચેનો ખૂણો માપશો તો એ બંને કેવા થશે? સમાન થશે. ખ્યાલ પડી ગયો? તો આવી કંઈક આકૃતિ છે, તમને આ શરૂઆતમાં આ પ્રવૃત્તિ છે એ દર્શાવી છે. તો આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું? તો કે સપાટીએ દોરેલા લંબ સાથે આપાત ધ્વનિએ બનાવેલા ખૂણાને, આપાત કોણ અને પરાવર્તિત થયેલા ધ્વનિએ બનાવેલા ખૂણાને શું કહે છે? તો કે પરાવર્તિત કોણ કહે છે. એ પરીક્ષામાં નહીં પૂછે, પણ એનો સામાન્ય નિયમ પૂછે તો આ બંને કેવા હોય? સમાન હોય. અહીંયા આપાત ખૂણો અને આ પરાવર્તિત. બરાબર? તો આ વસ્તુ ખબર પડી ગઈ. તો સાદો એનું ઉદાહરણ છે. એની અંદર આપણે પેલી વસ્તુ ભણવાની છે મિત્રો, પડઘો. બરાબર? પડઘો, ઇકો. શું સાંભળવાનું છે? પડઘો. એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇકો. તો ઇકો ક્યારે પડે? કોઈ પણ વસ્તુ એટલે કે પડઘો છે એ ક્યારે પડે છે? તો એની માટે અમુક રૂલ્સ છે એ ફોલો કરવાના હોય છે. તો એની પહેલા એટલે કે પડઘાની અંદર આપણે જોઈએ, જો આપણે યોગ્ય પરાવર્તક વસ્તુ એટલે કે વ્યવસ્થિત પરાવર્તિત થતી હોય, એનું શોષણ ના કરતી હોય એવી, મતલબ કે હું બોલું છું તો એ દિવાલની પછી ના સંભળાવવું જોઈએ. બરાબર? એટલે કહેવાય છે દિવાલની કાન હોય છે, એટલે કે દિવાલમાંથી તમે સાંભળી શકો છો બાજુમાં શું થાય, તો કે અમુક જે વાઇબ્રેશન છે એ આપણને અહીંયા સંભળાય છે. પણ જો યોગ્ય પરાવર્તક હોય, મારો અવાજ બીજા રૂમમાં ના જવો જોઈએ, તો શું થાય? દિવાલ છે યોગ્ય પરાવર્તક હોય છે તો પડઘો પડે. તો જેવી કે કીધી છે, ઊંચી ઇમારતો અથવા પહાડની નજીક તમે જોરથી બૂમ પાડો કે તાળી પાડો તો તમને તેજ ધ્વનિ ફરીવાર સંભળાય છે. બરાબર? દાખલા ક્યાંથી? ઇમારત પરથી. ઇમારત પાસે મોટી ઇમારત હોવી જોઈએ અથવા તો પહાડો. સામાન્ય રીતે તમે મૂવીઝમાં જોયું હોય, પહેલાના મૂવીઝમાં સોંગ હલો 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 સોંગ, એવો અવાજ આવે છે. તો આ શું છે મિત્રો? ઇકો છે. શું છે? ઇકો. તમને તમારો જ અવાજ ફરીથી સંભળાય તો એને શું કહેવાનું છે? ઇકો, એટલે કે પડઘો કહેવામાં આવે છે. તો ઇકો એટલે શું, ક્યાં રચાય એ આપણને ખબર પડી ગઈ. ત્યારબાદ તાળી પાડો તો પણ એનો અવાજ આવે છે. બરાબર ને? તેમને સંભળાતા આ ધ્વનિને શું કહે છે? પડઘો કહે છે. સોરી, તેમને નહીં પણ આપણને. આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ ક્યાં સુધી હોય? તો કે 0.1 સેકન્ડ સુધી રહે છે. આપણા મગજમાં ધ્વનિની સંવેદના નો સમય કેટલો હોય છે? ફક્ત 0.1 સેકન્ડ. સેકન્ડ નહીં, અહીંયા હોત તો 1 સેકન્ડ થાય, પણ આ સેકન્ડનો 10મો ભાગ કહી શકો. બરાબર? 1/10 સેકન્ડ. એટલો જ મગજની અંદર અવાજની છે સંવેદના એટલો સમય જ રહે છે. પડઘો સ્પષ્ટ રીતે સંભળાય તે માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો ફક્ત ને ફક્ત કેટલો સમય હોવો જોઈએ? 0.1 સેકન્ડ. એનાથી વધારે હોય તો પડઘો ના સંભળાય. બરાબર? એટલે કયો ધ્વનિ? મૂળ ધ્વનિ. હું બોલું છું, મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ. કેટલો સમય હોવો જોઈએ? 0.1 સેકન્ડ જેટલો સમય હોય ત્યારે પડઘો સંભળાય. એટલે કે હું બોલ્યો તો જેટલી વારમાં બોલ્યો ને એની 0.1 સેકન્ડમાં પરાવર્તિત ધ્વનિ છે મને સંભળાવવો જોઈએ. તો ને તો શું થાય? પડઘો. મતલબ કે હું બોલું છું એની 0.1 સેકન્ડમાં સામેની દિવાલ એનું રિફ્લેક્શન આપી દે. બરાબર? તો અને તો જ શું સંભળાય છે મિત્રો? મને પડઘો છે એ સંભળાય છે. ત્યારબાદ જો આપણે તાપમાન, જેમ કે આપેલ તાપમાન 22°C તાપમાને, કેટલા તાપમાને મિત્રો? આપેલું છે 22°C તાપમાને ધ્વનિનો વેગ છે એ કેટલો છે? 344 મીટર પર સેકન્ડ. યાર, તો આપણે છેલ્લા લેક્ચરમાં પણ જોઈ ગયા હતા 344 મીટર પર સેકન્ડ છે. બરાબર? તો શું થાય છે એને લીધે? તો ધ્વનિને અવરોધક સુધી જવા તથા પરાવર્તક
પછી શ્રોતા સુધી પહોંચવા વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કે તેથી થોડો વધુ હોવો જોઈએ. તો જ શું થાય? તો કે તો તમે એ અવાજ છે સાંભળી શકો છો. ફરીથી સાંભળજો શું કીધું છે. તો કે 0.1 સેકન્ડ કે તેથી થોડો વધુ હોય તો ચાલે, બહુ નહીં. 0.15 16 વધારે 20 વધી ચાલો 20 કરજો, અહીંયા 0.2 તો પણ એનાથી વધારે ના હોવું જોઈએ. ક્યારે? આટલાની વચ્ચે. ત્યારબાદ તાપમાન બદલે તો આની અંદર ચેન્જીસ થવા માંડે, ઓછું થાય ને વધારે થાય સમય, એ જોવાનું છે. મતલબ તાપમાન વધારે હશે તો આ સમયગાળો થોડોક છે ઓછો હોઈ શકે કે વધારે હોઈ શકે, આપણે એ જોવાનું નથી. ખબર પડી ગઈ મિત્રો? તો કે 22°C તાપમાને ફરીથી એકવાર કહું છું કે હું બોલું છું અને એ રિટર્ન થઈને કેટલી વારમાં સંભળાવવો જોઈએ? 0.1 સેકન્ડની અંદર અથવા તો એનાથી થોડોક વધારે, એટલે કે 0.15 અથવા તો 0.20 કહી શકો છો. બરાબર? એટલા સમયમાં રિફ્લેક્શન થતું હોય તો તમને ઇકો એટલે કે પડઘો છે એ સંભળાઈ શકે. બરાબર? ત્યારબાદ શ્રોતાથી પરાવર્તક સપાટી સુધી જવા તથા પાછા આવવા માટે ધ્વનિ દ્વારા કપાયેલ કુલ અંતર ઓછામાં ઓછું કેટલું હોય? તો કે 344 મીટર પર સેકન્ડ ગુણ્યા 0.1 સેકન્ડ બરાબર 34.4 મીટર હોવું જોઈએ. આમ પડઘો સ્પષ્ટ સાંભળવા માટે અવરોધકનું ધ્વનિ સ્ત્રોતથી લઘુત્તમ અંતર ધ્વનિએ કાપેલા કુલ અંતરથી અડધું એટલે કે 17.2 મીટર હોવું જોઈએ. સાહેબ કઈ સમજાણું નહીં, કાઈ વાંધો નહીં. હું બોલું છું, દાખલા તરીકે હું જ બોલનારો છું ને હું જ સાંભળનારો છું, અત્યારે એ જ કન્ડિશન છે મોબાઈલમાં. બરાબર ને? તો હું બોલું છું તો પેલા અંતર કેટલું થવું જોઈએ કુલ? તો કે 344 ગુણ્યા 0.1 બરાબર 34.4 બરાબર મીટર અંતર હોવું જોઈએ. હે સાહેબ કઈ ખબર ના પડી? મતલબ દાખલા તરીકે મારી પાસે હું દિવાલથી 17.2 મીટર ઊભો છું. કેટલો મિત્રો? 17.2 મીટર જેટલો જ ઊભો છું. તો શું થશે એ કન્ડિશનમાં? તો કે હું બોલું છું તો અહીંયાથી દિવાલ સુધી પહોંચવા માટે કેટલું અંતર જશે? તો કે 17.2 અને પાછું આવશે મારી જેટલું એટલું જ અંતર એને પાછું કાપવું પડશે. અહીંયાથી અહીંયા જશે એટલે 17.2 અંતર કાપશે, ત્યાંથી પાછો આવશે એટલે પાછો 17.2, ટોટલ કેટલું અંતર થયું? 34.4. એટલે અનુરણન માટે એને કેટલું અંતર કાપવું પડે? તો કે 34.4 મીટર અંતર કાપવું પડશે. કન્ડિશનની વાત કરીએ તો અહીંયા બરાબર ક્યાં છે આ? તો કે આ છે 22°C તાપમાને. બરાબર? જેટલું અંતર કાપતો હોય એનાથી અડધાથી આવે અંતર અહીંયા. બરાબર? 17.2 અડધું થઈ ગયું અંતર, તો આ થઈ ગયું ઇકો દાખલા તરીકે. બરાબર? અથવા અહીંયા 0.2 સેકન્ડની અંદર તમને ઇકો સંભળાતો હોય તો અહીંયા એ પ્રમાણે આવશે, તો એનું અડધું અહીંયા થશે. એટલે ઓછામાં ઓછું સ્ત્રોતથી, એટલે કે હું સ્ત્રોત છું બોલું છું એનાથી દિવાલ કેટલી દૂર હોવી જોઈએ? 17.2, તો મને પડઘો છે સંભળાય. અથવા તો એનાથી ઓછી હોય તો 40 ચાલે, એવું કઈ નથી. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ પડઘાની, કે કેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. બરાબર? આ અંતર હવાના તાપમાન સાથે બદલાય છે કારણ કે ધ્વનિનો વેગ પણ બદલાય છે. આપણે અહીંયા પણ કહી દીધું કે જો તાપમાન વધે તો અંતરમાં વધારો થઈ શકે છે, વેગમાં. બરાબર? એટલે ધ્વનિના વારંવાર થતા પરાવર્તનના કારણે આપણે એકથી વધારે વખત પડઘો છે સંભળાઈ શકે છે. મેં કીધું ને હમણાં અવાજ આવે હલો 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 હલો, એવી રીતે શું થાય છે? અવાજ આવે છે. બરાબર? વાદળોના ગડગડાટનો ધ્વનિ પણ ઘણી પરાવર્તક સપાટીઓ જેમ કે વાદળો પોતે બીજા વાદળો સાથે, બરાબર, અથવા તો જમીન પરથી વારંવાર પરાવર્તનના ફળ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. પડઘો કોનો? વાદળ જે ગાજે છે એની વાત છે. બરાબર ને? તો આ વસ્તુ મિત્રો થઈ ગઈ પડઘાની. તો પડઘામાં શું ધ્યાન રાખવાનું? 0.1 સેકન્ડ મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો હોવો જોઈએ. બરાબર? અંતર છે અડધાથી, જેટલું કાપે છે એનાથી અડધું અંતર તમારી અને પરાવર્તક સપાટી વચ્ચે હોવું જોઈએ. તો આ થઈ ગયો મિત્રો
પડઘો એટલે કે ઇકો. ત્યારબાદ ઇકો જેવું જ પણ બીજું, એને કહેવાય મિત્રો અનુરણન. તો અનુરણન શું છે જોઈએ આપણે. તો મિત્રો અનુરણન શું છે? અનુરણનને કહેવાય છે રિવર્બેશન. બરાબર? તો આ ક્યાં જોવા મળે છે? તો સામાન્ય રીતે આપણે જે રૂમની અંદર થાય છે ને એ અનુબ્રેશન છે, રિવર્બેશન. બરાબર? એટલે કે કોઈ મોટા ઓરડામાં ઉત્પન્ન થતો ધ્વનિ દિવાલો પરથી વારંવાર પરાવર્તન પામવાને કારણે લાંબા સમય સુધી જળવાઈ રહે છે, જ્યાં સુધી તેની તીવ્રતા ખૂબ જ ઓછી ન થાય ત્યાં સુધી. બરાબર? એની તીવ્રતા છે ઓછી ના થાય. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ દઉં કે તમે એક બહાર એક ફુગ્ગો ફોડો છો, તો ફુગ્ગો ફોડશો એટલે શું થશે? તો કે ફટ એવો અવાજ આવશે. બરાબર? પણ મિત્રો અનુરણનના કેસમાં શું થાય? તો કે આ ફુગ્ગો તમે એક હોલની અંદર ફોડશો તો શું થશે? તો કે ફાટ એવો અવાજ આવશે. થોડોક ઈ અવાજ છે લાંબો સમય ચાલશે. તો એને શું કહેવાય છે મિત્રો? અનુરણન કહેવાય છે. શું કહેવાય છે? અનુરણન. ખ્યાલ પડી ગયો? અનુરણનમાં શું થાય? અવાજ છે એ ધીમે ધીમે બંધ થાય, ડાયરેક્ટ બંધ ના થાય. દાખલા તરીકે આપણે કહીએ ને દિવાલ રૂમમાં પડઘા પડે છે, તો એ પડઘા નથી, હકીકતમાં અનુરણન છે. બરાબર? પડઘા પહાડ ને એમાં પડે, એકનો એક સાઉન્ડ છે તમને વારે ઘડીએ સંભળાય. એટલા માટે તમને જો મોસ્ટ ઓફ યુટ્યુબર છે એ શું કરે છે તો કે અહીંયા પિન ભરાવી દે છે અને અહીંયાથી બોલે છે, એટલે કે પડઘાની ઇફેક્ટ છે એ મોબાઈલ અનુરણનની ઇફેક્ટ છે એ મોબાઈલમાં પડશે નહીં. આપણે શરૂઆતના લેક્ચર હતા પહેલા સેમેસ્ટરમાં, એમાં ક્યાંક અનુરણનનું થોડુંક પ્રોબ્લેમ હતો, પણ હવે નહીં આવે. બરાબર? ત્યારબાદ આને લીધે શું થાય? તો કે આ વારંવાર પરાવર્તનના કારણે જ પ્રબળ ધ્વનિ મળે છે. મતલબ કે વારંવાર શું થાય? પરાવર્તન, અથડાય પાછો આવે. એક કહી શકાય કે આ દિવાલ ઉપર અથડાનો, ત્યાંથી આ દિવાલ ઉપર અથડાય, એટલે વચ્ચે શું થાય કરે? ભેમા કરે ને છેલ્લે એની તીવ્રતા નાશ પામે, ત્યારે એ અવાજ છે બંધ થાય. તેને અનુરણન કહે છે. બરાબર? તો આ અનુરણન છે એ ક્યાં નડે? તો કે મોટા સભા હોલ હોય, બંધ રૂમની અંદર. બરાબર? તો ત્યાં આ અનુરણન છે મિત્રો નડે છે. બરાબર? અથવા તો ક્યાંય ટોકીઝ હોય. બરાબર? એની વાત કરીએ છીએ. તો અનુરણન અનિચ્છનીય છે, વધારે પડતું થાય તો. મતલબ કે હું બોલતો હોય તમને સરખું સંભળાય નહીં. કેમ? તો કે હું પહેલી વાર જે બોલ્યો એ થોડીક વાર ચાલ્યા કરતું હોય, એટલે સ્પષ્ટ છે મિત્રો અવાજ આવે નહીં. તો આના માટે શું કરી શકાય? રોકી શકાય આને અનુરણન? તો કે હા મિત્રો, રોકી શકાય છે. કેના વડે? તો કે તમે ટોકીઝમાં જાઓ છો ત્યારે દિવાલ તમને આવી નહીં મળે જોવા, આપણે જેવી હોય છે એવી. તો કે એની અંદર કંઈક જડી દીધું હોય છે, ફાઈબર કે એવું ગમે એ વસ્તુ. બરાબર? તો એ વસ્તુ છે જડી દીધી હોય, એટલે કે અનુરણનને ઓછી કરવા હોલની છત તથા દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો લગાડવામાં આવે છે. દાખલા તરીકે ફાઈબર બોર્ડ, રબર પ્લાસ્ટર અથવા પડદા લગાડવામાં આવે છે. એટલે શું કરે? તો કે જે આપણે બોલીએ છીએ એ સાઉન્ડ ને એબ્ઝોર્બ કરી લે, શોષી લે છે. કોણ? પડઘા. બરાબર? એટલે કે પડદા અથવા ફાઈબર અથવા તો બીજી કોઈ વસ્તુ જે લગાડી હોય છે. એટલા માટે જ તમે જોશો કે થિયેટરની અંદર દિવાલો છે આવી ના હોય, પણ તમને બીજું કંઈક રચના દિવાલ ઉપર જોવા મળશે. અથવા તો કોઈ પણ કોઈ પણ સભા મંડપ હોય, હોલ હોય મોટો, એની અંદર ખાસ કરીને. બરાબર? કે જેથી છે અનુરણન થાય નહીં મિત્રો. સીટોના પદાર્થની પસંદગી પણ તેના ધ્વનિ શોષકના ગુણોને આધારે કરવામાં આવે છે. સીટો પણ પ્લાસ્ટિકની સીટો ત્યાં ના ચાલે. કેમ? તો કે એ અનુરણન થોડુંક કરે, પણ એની બદલે આપણે જે મૂવીઝ જોવા જઈએ છીએ ટોકીઝમાં, એવી સીટો હોય તો એ શું કરે? અનુરણનનું શોષણ છે એ કરી લે. તો અનુરણન એટલે અવાજ થોડોક લાંબો સમય સુધી ચાલે છે, એક પ્રકારનો પડઘા જેવું જ લાગે. બરાબર? પણ અનુરણન થોડુંક ડિફરન્ટ છે. તો અહીંયા થઈ ગઈ મિત્રો આ વાત અનુરણનની. બરાબર? ના સમજાય તો મને ઝૂમ મીટિંગમાં તમે પૂછી શકો છો. તો આજે આપણે બે વસ્તુ ભેળા, રિફ્લેક્શનના બે ગુણધર્મો આવે છે, એને લીધે બે પ્રકારની ઇફેક્ટ જોવા મળે છે. એક તો ઇકો છે, પેલી આની આગળ જોઈ ગયા, અને બીજી છે મિત્રો અનુરણન. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ઉદાહરણ 12.2. એક્ઝામ્પલ 12.2 શું કીધું છે? બરાબર? તો કે એક વ્યક્તિ એક ભેખડ પાસે તાળી પાડે છે, તેની 5 સેકન્ડ બાદ તેનો પડઘો સંભળાય છે.
જો ધ્વનિનો વેગ 346 મીટર પર સેકન્ડ લઈએ તો ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર છે શોધવું જોઈએ. ઓછામાં ઓછો કેટલું હોવું જોઈએ? 0.1 સેકન્ડ. એનાથી વધારે ચાલે એવું જોઈએ, બરાબર. પણ અહીંયા મિત્રો 5 સેકન્ડનો સમયગાળો છે, તો 5 સેકન્ડમાં અવાજ છે રિફ્લેક્ટ થઈને માણસ સુધી પડે છે. ખબર પડી ગઈ? મતલબ કે 0.1 કરતા વધારે ચાલે છે. આપણે કદાચ સમજવામાં પહેલામાં ભૂલ થઈ છે, પણ યાદ રાખજો 0.1 થી વધારે હોવો જોઈએ, તો છે એ પડઘો સંભળાય છે, બરાબર. તો જોઈએ ધ્વનિનો વેગ v કેટલો આપેલો છે, તો કે જે તાપમાને v બરાબર 346 મીટર પર સેકન્ડ. ત્યારબાદ સમય 5 સેકન્ડે સંભળાય છે. કેટલા સેકન્ડે મિત્રો? 5 સેકન્ડે છે એ સંભળાય છે. ત્યાં તાપમાન અલગ છે, બરાબર. આથી ધ્વનિ દ્વારા કપાયેલું અંતર કેટલું હોય? તો કે આપણે આગળના લેક્ચર હમણાં વાત કરી હતી, તો 344 ગુણ્યા 0.1, તો અહીંયા કેટલા આવશે? તો કે v ગુણ્યા t, બરાબર. વેગ ગુણ્યા સમય. ક્યાંથી આવ્યું આ સૂત્ર? કોઈને ખબર છે? આ v ગુણ્યા t, તો આપણે સામાન્ય સૂત્ર કયું છે જોજો, બરાબર. v એટલે કે વેગ બરાબર d/t, અંતરના છેદમાં સમય, બરાબર. આ સૂત્ર છે. પણ આપણે શું શોધવું છે મિત્રો? અંતર કેટલું છે, બરાબર ને? તો અંતર શોધવા માટે તો કે d ને બનાવ્યો કરતા ને v ગુણ્યા t, આ રીતે, બરાબર. હવે મૂકી દો કિંમત. d v કેટલો છે? તો કે v છે 346, એને ગુણ્યા 5 સેકન્ડ, બરાબર. આન્સર તો કે 5 ચોક 30 ની શૂન્ય, વધી આવી 3, 5 ચોક 20 ને 3 23 નો તગડો, વધી આવી 2, 5 તેરી 15 ને 2 17 મીટર. આટલું છે. અથવા તો 1.730 જેટલું. સોરી, ક્યાંક ભૂલ થઈ છે. ઓકે, આ અંતર એટલું આવ્યું છે. પેલા 1730 મીટર, બરાબર. શું આવ્યું છે? ધ્વનિ દ્વારા કપાયેલું અંતર આવ્યું છે. આ તો ધ્વનિ દ્વારા, મતલબ કે હું અહીંયા ઊભો છું, મારાથી જે આપણે પેલા વાત કરી હતી ને કે હું અહીંયા ઊભો છું, 17.2 મીટર છે ઈ ડિસ્ટન્સ છે, તો ટોટલ કેટલું થયું? 34.4. તો આ તો ધ્વનિ દ્વારા આવ્યું છે, બરાબર. પણ હકીકતમાં કેટલું અંતર હશે? મતલબ કે એ વ્યક્તિએ તાળી પાડી ત્યાંથી માંડી ભેખડ સુધી, ભેખડથી પાછો અવાજ આવે છે, મતલબ કે અંતર છે એકવાર ત્યાં ગયું અને ત્યાંથી પાછું આવ્યું, આટલું અંતર છે. તો આપણે કેટલું અંતર જોઈએ છે મિત્રો? તો કે આપણે તો ખાલી આથી આટલું અંતર જોઈએ છે, તો આ ડબલ અંતર આવ્યું છે એનાથી. 1730 ના છેદમાં 2, બરાબર. કેટલા આવશે? 2 8 16 છગડો, બરાબર. વધી સોરી, તો અહીંયા 1 વધશે, 13 થશે. 8 આવ્યા, અહીંયા 13, 2 6 બારીઓ બગડો, વધી સોરી 1 વધ્યો અને 1 ને 0 10, 865 મીટર જેટલું અંતર કાપશે. એટલે મતલબ કે વ્યક્તિ અને ભેખડ વચ્ચેનું અંતર છે કેટલું હશે? 865 જેટલું, બરાબર. ના સમજાય તો મને ઝૂમ મીટિંગમાં કેજો, આપણે ફરીથી આખો ટોપિક છે સિલેબસ સોરી આ સમજાવવાની ટ્રાય કરીશું. તો આ થઈ ગયો મિત્રો ઉદાહરણ 12.2. નેક્સ્ટ લેક્ચરની અંદર ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગ જોવાના છે મિત્રો. થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ.